હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું લીલા લસણનો એકદમ ટેસ્ટી પાપડીનો લોટ તો એ આગળ આપણે એકદમ ટેસ્ટી લોટ બનાવવાના છે લીલા લસણનો. તો તમે ખીચું પણ બનાવી શકો છો. આપણે લોટ બનાવીએ છીએ તો એ આગળ ચોખાનો લોટ લઈ લઈશું 2 કપ જેટલો અને ચારી લઈશું. એને સરસ એવો ચારી લેવાનો છે. તો ચરાઈ જાય એટલે એની અંદર આપણે અજમો એડ કરવાનો છે 1 ટેબલ સ્પૂન જેટલો. હવે પાણી લઈ લઈશું. તો 2 કપ આપણે પાણી લેવાનું છે અને અડધો કપ વધારે એડ કરવાનું છે, જેથી ઉકળી જાય ને તો એ પાણી ઓછું થાય. તો લસણની કરીઓ એડ કરીશું અડધો કપ, લીલું લસણ એડ કરીશું 1 કપ અને સરસ એવું પીસી લેવાનું છે અચકચરું. હવે પાણી ઉકળે એમાં 1 ટેબલ સ્પૂન જેટલો જીરું એડ કરીશું. તીખાશ પ્રમાણે મરચાં એડ કરવાના છે અને એક ઉભરો આવવા દેવાનો છે. હવે મીઠું એડ કરીશું 1.5 ટેબલ સ્પૂન જેટલું અને જે મસાલો બનાવ્યો તો આપણે લીલા લસણનો એ એડ કરી દેવાનો છે. હવે સરસ ઉકળવા દઈશું. પછી એની અંદર આપણે ખારો એડ કરીશું 1 ટેબલ સ્પૂન જેટલો. તો સરસ પાણી ઉકળી ગયું છે. હવે લોટ હલાવીને થોડું પાણી એડ કરતા જઈને સરસ એવો લોટને આપણે મિક્સ કરી લેવાનો છે. તો બધું પાણી ફરી એડ કરી દેવાનું છે અને સરસ આ રીતનો લોટ મિક્સ કરીને આ રીતનો રાખી લેવાનો છે. હવે આપણે સહેજ પાણીવાળો હાથ કરીને આ રીતના સેલાનિયા બનાવી લેવાના છે. હવે સ્ટીમ કરી લેવાના છે. તો આ રીતે ગોઠવી લઈશું. પછી ઢાંકીને 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. સ્ટીમ થઈ જાય એટલે ગરમા ગરમ કાપી લઈશું એને બહાર કાઢીને આ રીતે. પછી એની ઉપર સિંગ તેલ એડ કરીશું આપણે 1.5 ટેબલ સ્પૂન જેટલું. પછી મિક્સ કરી ને ગરમા ગરમ સર્વ કરીશું. તો આપણે એકદમ ટેસ્ટી લીલા લસણનો પાપડીનો લોટ બનીને રેડી થઈ ગયો છે. એકવાર ટ્રાય કરજો.